પૈસા વાળા હોય ને એ તો નાના ને બાપુ કઈ ગણતા આપડા હગા હોય ને તો આપણે મહેમાન ગતિએ ગયા હોય, આપણી થોડીક પરિસ્થિતિ મોરી હોય ને એમને કરોડપતિ હોય તો આપણે અહીંયા જાય ને તો આપણને એમ કે ગાલા દળ નોટ એક દૂધની કોથળી લેતો એટલે અમે તારા મહેમાન છે, તારા દાડિયા છે. પૈસા વાળાને એમ જ છે કે બધા આપણા રખડે બધા દાડિયા જ છે. અમીરી છે અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો. એક નાનો આપણો બાપુ એક ભાઈ હોય ને કરોડપતિ હોય ને તો તમે અહીંયા જાઓ ને બાપુ અહીંયા તમને જોઈ એવો આવકાર ન મળે. બાકી ઝોપડામાં જાઓ ને બાપુ પ્રાણ મંડે પાથર, અરે બાપુ આવો, અરે બાપુ આવો, હારામાં હારા ગોદડા પાથરે. અને એવાને જો બાપુ કંઈક આપણે આપ્યું હોય ને અને એની જે આંતળી દુવા દે ને એ મારો નાથ તમને મને ન્યાલ કરી દે ભલા મને. બાકી તો કાંઈ જીવનમાં છે નહીં. મારો કહેવાનો મિનિંગ એ સમયની પ્રમાણે ગંગા સતીની વાણી કે છે 21,600 શ્વાસા આપણા હાલે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600. ગણવા હોય તો ગણી જો. આ બધા બેઠા છો ને અત્યારે તો તમારો ટાઈમ ન હોય પણ સવારે ઘરે જઈને ગણજો. 21,600 થાય બાપુ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને શ્વાસા અરે તમારું મારું જો બાપુ સુરતા લાગી જાય ને બધા કે ભજન કરો ભજન કરો, પણ ચમ કરવું, ઊંધા માથે થવું, કેવી રીતે કરવું ભજન? રાતે 12 વાગે જાગો ને રાતે કે નાઈ ધોઈને પછી આસન આમ કરો ને ચોખા ઘીનો દીવો કરો ને પૂંછડું કરો ને ઢોકળું કરો ને. એટલે કાંઈ જરૂર નથી. ઓલાને બધી ખબર છે. તમે ચાલુ કરી દો તો બધું. રાતે 12 વાગે હુવાનો ટાઈમ છે, જાગવાનો ટાઈમ છે. આ રાત શું કામ બનાવી? અને દીએ ભજન કરો તો ન સાંભળે. પણ એવા ઊંધા કાન પકડાવે છે કે વાત જ જવા દો, કોઈ કઈ કરી જ નથી શકે એવું. આખો દી નાકા વાળીને આવ્યો હોય રાતે 12 વાગે જાગે. એ તો બાપુ નાકા વાળવા જાવ જ ખબર પડે રાતે 12 વાગે નીંદર ઉડે છે. અરે ભજન તો બાપુ 24 કલાકમાં તમને મોજ આવે ત્યારે થાય. ભજનનું એવું કોઈ હોતું નથી.